ઓકે, મંજુબેન શરૂ કરો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ સાધનમ જૈનમ જયતુ. ઓમ નમો સિદ્ધેભ્યો. ઓમ નમો. ઓકે કરું છે ને? ઓકે તો કરું છું. રેડી? ઓકે. આ બે ટપકા કરું છું, 2 ટપકા. યાર 47-50 છે ને, એટલે we are done up to 50. એટલે આ બતાવી દઈએ પછી પરીક્ષા. દોડ પણ કરતા બુદ્ધિનું શેક ચાલે છે જનરલ સમાજમાં, પણ જ્ઞાતા બુદ્ધિ થોડોના પાઠે ઓછા, શાસ્ત્રમાં પણ ઓછું છે, પણ છે ખરું. તને એમ કહેતો નથી કે તું મને સાંભળ. અને ઓલી સાઈડ થી વાત કરી, હવે આ સાઈડ થી વાત કરી આચાર્ય મહારાજ. અને આત્મા પણ આ બધા આત્માની વાત ચાલે છે, અર્જુનની વાત નથી. બધા આત્માનો સ્વભાવ આત્માને જાણવાનો છે અને પરને જાણવાનો નથી. ત્યારે કોણ પરને જાણે છે કે બીજું જ્ઞાન બીજો બીજાને જાણે છે? હું મને જાણું છું, બીજો બે ભાગલા પાડી નાખને અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેના, અને કામ તારું થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાનમાં અનુભૂતિ કરી છે, કરતા બુદ્ધિ કા રાગ મારો ને કા જ્ઞાન મારો. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. બહુ રાજા એનું નામ કયું? જ્ઞાન. અને સર્વજ્ઞ ભગવાને એનું નામ કયું? જ્ઞેય. એ જ્ઞેયને જ્ઞાન માનવું એ અજ્ઞાન છે. જ્ઞેયને જ્ઞાન માનવું તે અજ્ઞાન છે, અને જ્ઞાનને જ્ઞાન જાણવું તે સર્વજ્ઞાન છે. બહુ સરસ. સારા દિવસો છે ને, ફૂલ સીઝન છે, લગ્નના દિવસો છે ને. આપો શિવરમણી રમણાર પુરી દેવનો બધાને ધર્મ કરો છો ને, ધર્મની વાત થાય. હું બંને જાણું છું ધર્મ છે, ધર્મ નથી. પૂર્વ રીતે આવી રહ્યું છે. અપૂર્વ વેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, આત્મજ્ઞાન વચ્ચે બરાબર અખંડ. અને આત્મા પણ બોલો તો કહેતો નથી કે તું મને જાણ. અને આત્મા પણ અહીંથી લીધું. હવે બોલા નિમિત્તની વાત કરી, પછી ઉપાદાનની વાત કરે છે કે ઉપાદાનમાં શું શક્તિ છે, કે ઉપાદાનમાં પરને જાણવાની શક્તિ નથી કે નથી. ત્યારે ઉપાદાનમાં શું શક્તિ છે? આત્માને જાણવાની શક્તિ છે, પરને જાણવાની શક્તિ, રાગને કરવાની શક્તિ નથી, પરને જાણવાની શક્તિ આત્મામાં નથી. આવી જાય અંદર. ત્યારે વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે તો ઘણો આવશે. એટલે શું? વ્યવહારે જાણે છે એટલે કોણ જાણે છે? સ્પષ્ટીકરણ કરો. કોથળામાં પાંચરી ન ચાલે. હવે કોથળામાં પાંચરી હું બનાવી લો. એક ભાઈ ને જરા બે હશે, ખાલી કોથળામાં એક પાંચરી નાખી. પાંચરી એટલે વજન થોડું લોખંડનું જોખવાનું હોય ને, અનાજ જોખવાનું તોલું નાખ્યું ને પછી બારવા બોલો રાડું પડવા મળ્યો કે મારે મને મારે છે. આજુબાજુ હવે કામ મસ્કરી કરે. એ તો બિચારો કોથળો કરે, મારે છે. એમાં ક્યાં કરે રાઈટ પડે. અરે ભાઈ રહેવા તો તમે જોજો ખરા કોથળામાં છે. એ બહુ ડાયો માણસ છે, હાડું પાડે છે, જોઈ તો ખરા કોથળામાં કઈ છે. અને કોથળો પાંચરી વાહો ભાંગી ગયો. એમ આત્મા પરને
કોઈને જીતનારા તો હા. એ છે પ્રભુ આ વાત અપૂર્વ છે, ભાવ આવી ગયો છે સમયસર પૂરું થતા થતા 382 ગાથા 415 તો પૂરું થાય છે. પણ એક વાત રહી જતી હતી, એના ખ્યાલમાં આવી કે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે, જગત જ્ઞેય ને જ્ઞાન માને છે. તેથી જ્ઞાન ઉદય થતો નથી, ઉદય પ્રગટ થતો નથી, અસ્તર્યા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને જ્યાં સુધી આત્મજ્ઞાન ઉદય ન થાય. બુદ્ધિ ધર્મ થાય ને રાગ નહીં કરવું હોય તો હવે સ્થૂળમાં ગયું, આ તો સૂક્ષ્મ ચાલે છે. વાત થઈ આપણે સૂક્ષ્મ લેવું છે. ઉંમરથી કઈ ગાડી જવાય ન જવાય, અત્યારે આ જાય છે તો આ 10 ગાથા લઈ લી. એ પ્રભુ બહિર્મુખ જ્ઞાન પરને જાણે છે, અંતર્મુખ જ્ઞાન આત્માને જાણે છે. બે ભાગલા છે. ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાથી શરીર ને આત્મા સદાય પરસ્પર ભિન્ન છે. અને ઇન્દ્રિય જ્ઞાન શરીર આદિને જાણે છે અને સ્વસંવેદ જ્ઞાન આત્માને જાણે છે. બે ભાગ છે. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, ધ્યેય છે, આકુળતાને ઉત્પન્ન કરનારું છે. કર્મબંધનું કાર્ય છે અને કર્મબંધનું કારણ છે. પૌદ્ગલિક છે, આત્મીય નથી. આ બધા શાસ્ત્રોમાં પાઠ છે. મોટી પ્રાપ્તિ થઈ ગઈ. મોક્ષપાદ પ્રકાશની રચના કરી કરડું સાહેબ જ્યારે એક વખત પોતે ફરમાવે છે કે દ્રવિડીની મુનિ, દિગંબરનો મુનિ રાજપાટ છોડી જંગલમાં 28 મૂળનું નિરંચારપણે પાડે અને કેવળ આત્મહિત માટે નીકળ્યો છે, બીજી કોઈ આકાંક્ષા નથી. હવે સમ્યક જ્ઞાન જગત ઠેક થાય એના માટે પોતે અભ્યાસ કરે છે. અભ્યાસ કરતા કરતા સમ્યક જ્ઞાન અર્થે અભ્યાસ કરતા કરતા એ સુધી આવ્યું કે 6 દ્રવ્યને જે જાણનાર છે ને તે હું છું. 6 દ્રવ્યને જે જાણે તે જ્ઞાન મારું છે. સાહેબ લખે છે કે આ દ્રવ્યલિંગીની ભૂલ છે. હવે દ્રવ્યલિંગી મુનિ ભૂલે એમાં સાધારણ જીવ તો ભૂલી જ જાય, પણ સાધારણ જીવ પામી જાય ને દ્રવ્યલિંગી મુનિ રહી જાય. સ્વતંત્ર છે બધા. પણ દ્રવ્યલિંગી મુનિએ શું વિશેષ કેવું મને તો કઈ ખબર પડતી નથી. શું વિશેષ કેવું કઈ કેવું નથી. જ્યાં છે ત્યાં મન પરાવર્તનની મધ્યમાં રહેલો છે. વિખ્યાતોને સેવે છે, આત્માને સેવતો એક સમય જ્ઞાનને સેવતો નથી. એટલે તો ભાવની થઈ જાય. અમૃતભાઈ ડોલે છે પણ સમીરભાઈ ડોલે આમ છે બધું ખુશી થાય છે. આ તો ખુશીના દિવસો છે ને. આ કઈ રોવાના દિવસો એ રોવાના દિવસો ગયા, હવે ખુશીના દિવસો આવ્યા છે. ખુશી તારા આત્માની વાત સંતો તને સંભળાવે છે, છૂટવાની વાત તને સંભળાવે છે. ભાવ બંધનો અભાવ થાય અને ભાવ મુક્ત થઈ જાય એ વાત કરે છે. કાલે આ કલર પૂરો નથી અમૃત ના કપ ગાથાઓ અમૃત પેલું છે કઈ ગાથામાં અજ્ઞાન ને વિચારોનો નાશ થાય એવા ઉપાયો આમાં બતાવતા ગયા છે. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને ઉપયોગથી આત્મા અનન્ય છે
એટલે ઉપયોગમાં આત્મા જણાયા કરે છે, એ ઉપયોગમાં આત્મા જાણવાને બદલે એ પરને જાણવા જાય ઉપયોગ, એ ઉપયોગનો સ્વભાવ છે. આત્માને બરાબર સમજે ને બધાને? હા હા બરાબર ઓકે. ચોખ્ખું સાંભળો. જાણવાનું છોડે નહીં અને પરને જાણવા જાય નહીં. એનું જ્ઞેય તો એક જ છે, જ્ઞાન. ઉપયોગનું જ્ઞેય તો એકલું સામાન્ય છે. જે સામાન્યનો વિશેષ છે તે વિશેષનું સામાન્ય છે. જે સામાન્યનો વિશેષ છે ઉપયોગ, તે વિશેષનો વિષય સામાન્ય છે, બીજો બધા નથી. એમ જાણીને તું જાણનારને જાણી લેને જાણનાર જણાય છે. પક્ષમાં આવી જા. ખ્યાલ આવી ગયો ને? સામાન્ય અને વિશેષ. હા ના કે શું છે વળી છે? સામાન્ય એટલે દ્રવ્ય સામાન્ય, બરાબર છે. વિશેષ એટલે એની પર્યાય. હા એટલે સામાન્યમાં હવે આપણે દ્રષ્ટિના આપણે પરમ અધ્યાત્મની વાત કરીએ છીએ ને, હા એટલે સામાન્યની અંદર વિશેષ નથી. જે દ્રવ્ય આપણે જે હા. દ્રવ્યમાં આપણે એકત્ર સ્થાપવું છે, એ હા, હા, સામાન્ય જે દ્રવ્ય છે એ પર્યાય વગરનું છે. આવ્યું ને છઠ્ઠી Right, ગાથામાં હા, પર્યાયનું છે. તો હા એ જે હા સામાન્ય છે એમાં વિશેષ નથી, પણ એનું જે બરાબર. વિશેષ છે, તો વિશેષનો વિષય શું છે? તો કે સામાન્ય. સામાન્ય. અચ્છા બરાબર. એટલે પ્રમત જે પર્યાયો છે એનો વિષય હા, શું હા. હોવો જોઈએ? કે સામાન્ય હોવો. સામાન્ય. પણ આપણે સામાન્ય નથી કરતા. આપણા વિષયનો વિષય જ હોય છે, બીજો વિષય હોય. હા હા એટલે એ આપણે સામાન્યમાં આવતા નથી. રાઈટ. ઓકે. એટલે વિશેષની અંદર સામાન્ય છે એમ કીધું ને, એટલે વિશેષ છે કોનું છે? વિશેષ એ રીતે સામાન્યનું છે ને. હા. મારું વિશેષ એ મારા સામાન્યનું છે. હા હા હા, એટલે એમ કે વિશેષની અંદર સામાન્ય છે એમ કહેવાય, પણ સામાન્યમાં વિશેષ નથી. બરાબર છે. દરેક જ્ઞાતાના પક્ષમાં આવી જાય તો તને જ્ઞાતાના દર્શન થશે કે હું તો જાણનાર છું ને જાણનાર જણાય છે. બને છે 1 મિનિટ. સદુપયુક્ત જ્ઞાન બધી વાતો હવે દેખાય જાય. બપોરે એક ભજન લેવાના કે ભાઈ પતી ગયું. ચાલો. 5 મિનિટ છે, 5-7 મિનિટ, 5-6 મિનિટ. ઓકે. સાંભળ્યું છે? I'll be સારું back. સારું છે. મને જે આવ રહેવા દઈએ, મને એમાં કોલું હતું સમય સાનું હશે. આ તો બધા સાંભળ્યું છે. હા આ તો બધા સાંભળ્યું છે ને મને આજે. બરાબર. મને એમ પેલું સમયસર પ્યારો લાગે એમ કહેતા કે એનું હશે. આ એ નથી. મેં આ સાંભળેલું છે. હા સાંભળ્યું છે. તો આપણે આ જવા દઈએ હવે. 1 મિનિટ હું આવું. આપણે પછી હવે થોડું પરીક્ષા લઈ લઈએ. હવે આ જે છે ને, આઠ જણા બતાવે છે. નિમિષા, હવે છે ને, નીતા નીતા હશે, પ્રીતિબેન હશે. હવે જોઈએ આપણે જોઈએ કોણ કોણ આવું છે. હશે. જોયું છે હા કોણ કોણ આવું છે. એટલે બધા આવી ગયા એમ કોને. હેમંત ને નીતા બધા બધા પરીક્ષા છે. પરીક્ષા છે આજે. પ્રીતિબેન. પ્રીતિબેન આવી ગયા. પ્રીતિબેન આવી ગયા. બરાબર. તો પરીક્ષા આવે છે. પ્રીતિબેન આવી ગયા છે. એટલે તમારે વાંધો નથી. પ્રીતિબેન પરીક્ષા લેજો. એકબીજાની હું ફ્રેન્ડ છે. એકબીજાની હું friend છે. unmute કરો, મ્યુટ છો તમે. પ્રીતિબેન નિમિષા, unmute કરો, મહેશ unmute. મામા છે ને, મહેશ મામા છે એટલે વાંધો નથી. ઓ આ બધા આવી ગયા છે. મારે Okay, હેડ છે ને એટલે વાંધો નથી. ઓ તો તું વાંચજે તું. ઓકે, થોડું આપણે આગળ જઈએ પહેલા.
આપણે છે ને 220મો કળશ થી ચાલુ થાય છે આપણું આ સબ્જેક્ટ નું જે મુખ્ય વસ્તુ છે એ 220 થી થાય છે એટલે થોડું આપણે આગળ જઈએ. એ વિષય વસ્તુ 220 માં આવે. બસ 372 થઈ ને પછી 20મો કળશ છે. પેલા વાંચવાનું હોય તો વાંચી લે ને તો એનો જવાબ મળી જાય. જો આ કળશ 20 છે ને હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે કે આ આત્મામાં જે રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, હા આ આત્મામાં જે રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. એ પ્રમાણે વિદિત થાઓ અને અજ્ઞાન અસ્ત થઈ જાઓ. એટલે એ કળશ ઉપરની ચર્ચા છે. આ બોલો પ્રીતિભાઈ, બોલો. રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ પરદ્રવ્ય છે, ખોટું છે. ખોટું. બરાબર. રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ સ્વદ્રવ્ય છે, સાચું છે. ખોટું. ખોટું. અજ્ઞાન છે. એ તો ખોટું સાચું. ખોટું અજ્ઞાન છે, સોરી, રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ બીજું અજ્ઞાન છે, સાચું. સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય નો એટલે સ્વદ્રવ્ય નથી. સ્વદ્રવ્ય એટલે આપણે અહીંયા દ્રષ્ટિનો વિષય લેવાનો. હા હા, બરાબર. આપણો જે આત્મા છે એ કોઈ રાગ વર્તમાન પર્યાય થવા યોગ્ય થાય છે. બરાબર બરાબર છે, સાચી વાત. થવા એવું થાય છે એટલે પર્યાયનો કરતા છે. સ્વદ્રવ્ય એનું કારણ નથી. સ્વદ્રવ્ય ઉપાદાન કારણ પણ નથી અને નિમિત્ત કારણ પણ નથી. અચ્છા, અજ્ઞાન. પોતાથી થાય એટલે છે. પેલા બંને ખોટા છે. હા, પહેલા બંને બે ખોટા. ખોટા. બીજું પેલા બંને ખોટા. અચ્છા. પેલા બે ખોટા. બીજું રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ પોતાનું અજ્ઞાન છે. જે મુનિરાજને સાચું. ઠીક મોટેથી બોલો, તેમના મોટેથી. પ્રીતિ, મોટેથી. જે મુનિરાજને ઠીક અને તેમના ઉપર ઉપસર્ગ કરનારને અઠીક માને તેને જ દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા હોય છે. ખોટું. ઠીક છે. ખોટું. ખોટું. ખોટું છે. ખોટું બરાબર છે. ખોટું છે. ખોટું. ખોટું છે. અનુકૂળ તથા પ્રતિકૂળ અથવા ઠીક તથા અઠીક એવા બે ભેદ નિયમમાં પાડવા તેનું નામ અજ્ઞાન છે. સાચું. સાચું સાચું પર નિમિત્તથી સાચું. ક્રોધ થાય. હા? હા, બરાબર છે. પર નિમિત્તથી ક્રોધ થાય એવું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. સાચું. સાચું જે ચીજ જે રીતે જે સમયે જે ક્ષેત્રે બનવાની છે તેમ બને છે એમ હું વ્યવહારથી જાણું છું. નિશ્ચયથી મને જાણું છું. મને સાચું. બરાબર સાચું. સાચું પ્રતિકૂળ સંયોગથી જ્ઞાની દૂર જતા રહે છે, તેથી તેમને રાગ દ્વેષ થતા નથી. ખોટું. ખોટું. ખોટું ખોટું જ્ઞાની કોઈ પણ સંયોગને અનુકૂળ કે પ્રતિકૂળ માનતા નથી, તેથી સંયોગથી દૂર થઈ જવાને બદલે તેઓ રાગ દ્વેષથી દૂર થઈ જાય છે. સાચું. સાચું સાચું હું તો જ્ઞાન છું, પરદ્રવ્ય મારા રાગ દ્વેષનું ઉત્પાદક નથી એમ સમજીને પરદ્રવ્ય ઉપર જો હું કોપ નહીં કરું, કોપ છે ને, હા, બરાબર છે. તો મને સમ્યક જ્ઞાન ખબર છે. તો મને સાચું. સંવેદના ખબર છે. બરાબર છે. શું કર્યું? સાચું છે ને, સાચું. બરાબર. ઓકે, સાચું છે. સાચું છે. હવે આ જ અર્થને દ્રઢ કરવા માટે અને આગળના કથનની સૂચના માટે કરવા માટે કાવ્ય કહે છે. હવે આ કળશથી એનો નેક્સ્ટ બધી આપણી ગાથાઓ કરી હમણાં બધી, એના ઉપોદઘાતનો શ્લોક છે કે રાગાદિની ઉત્પત્તિમાં પરને જ કારણ માનતા સુજ્ઞાનહીન તે અંધ બુદ્ધિ મોહ નદી નવલંગતા. એના ઉપર થોડું વાંકું જોવાયું છે. વાંધો નહીં થોડું વાંકું વાંચવા વંચાશે. જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું કારણપણું માને છે
પોતાનું કાંઈ કારણ પણ માનતા નથી. આ કથનમાં એ ગર્ભિત છે કે રાગની ઉત્પત્તિમાં નિમિત્તનું તેમજ પોતાનું એમ બેયનું કારણ પણ છે. જેમ રાગની ખોટું. ઉત્પત્તિમાં પરોપજીવી નિમિત્ત કારણ માનતા છે. ખોટું છે. ખોટું છે. ખોટું છે. એકલા નિમિત્તને કારણ માને તો દોષ છે, પરંતુ નિમિત્ત અને ઉપાદાન બંને કારણ માને તો દોષ નથી. ખોટું. સાચું ખોટું. ખોટું છે ને? ખોટું છે. નિમિત્ત અને ઉપાદાન બંનેથી કાર્ય થાય છે, તેનો અર્થ એ છે કે નિમિત્ત વિદ્યમાન છે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં એનું જરા પણ કારણ પણ નથી. સાચું છે. સાચું. ખોટું. સાચું નહીં? ખોટું કીધું કોઈ કોણે ખોટું કીધું બરાબર ના ના ખોટું કીધું સાચું કોઈ છે. હા, મેં કીધું. સાચું છે. ઉપાદાન બે થી કાર્ય થાય છે, એનો અર્થ એ છે. ના, પણ નિમિત્ત ને ઉપાદાન બે થી ક્યાં કાર્ય થાય છે? ઉપાદાન એનો અર્થ થી એ કે થાય છે. જરા પણ કેમ જરા પણ કારણ પણ નથી કીધું ને. હા, એનો અર્થ એ કે નિમિત્ત ખોટું. વિદ્યમાન છે, તો પરંતુ ત્રીજું કાર્ય સાચું. એનું જરા પણ કારણ નથી. સાચું છે. સાચું છે. બરાબર, સાચું છે. આપણે કહીએ ભલે નિમિત્ત અને ઉપાદાન થી કાર્ય થાય, પણ એનો અર્થ એમ નહીં કે બંને એને કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. નિમિત્ત ખાલી વિદ્યમાન છે એ માટે આપણે એને કાર્યથી થાય છે એમ કહીએ આપણે. પણ કારણની ઉત્પત્તિમાં નિમિત્તનું જરા પણ કાર્યપણું નથી, કારણપણું નથી. એટલે સાચું સાચું છે. ત્રીજું સાચું છે. સાચું છે. જરા ઉપર લે રજી. હા, દેખાતું એક એક પ્રશ્નમાં બે જવાબ, અને બે જવાબમાં એક સાચો ને એક ખોટો. એક પ્રશ્ન એક છે, ત્રીજો અરે પેલાનો સાચું જ આવ્યું ને? પહેલી લીટીનો જવાબ જુદો, બીજી લીટીનો જવાબ જુદો. ઉલટું શું? ચાલો વાંધો નહીં, મોટે વાંચો, ધીરે ધીરે વાંચો, મારું બરાબર સંભળાઈ જાય ને પછી હા હા આઈ સી. નિદાન ઓકે ઓકે ઓકે. બોલવાનું મોટું લાંબુ હોય ને તો પૂરું સમજાતું નથી. સ્લોલી કરજો. હા, ઉપાદાનમાં થયેલી પર્યાયનું કારણપણું નિમિત્તમાં હોય છે, અને તે જ સમયે નિમિત્તમાં થયેલી પર્યાયનું કારણપણું નિમિત્ત કોઈ ત્રીજા દ્રવ્યમાં હોય છે. એક પ્રશ્નને બે વાર વાંચો. હા હા. સમજાતો નથી. ઉપાદાનમાં થયેલી પર્યાયનું કારણપણું કારણ કે નિમિત્તમાં ખબર નહીં, મારું કાન ખોટા થઈ ગયા. ના 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 જરાક મોટેથી સવાલ બોલજો. સવાલ અટપટો છે, સવાલ અટપટો છે અને પેલા સવાલ સમજાય તો જવાબ લાંબો આપો. ને અટપટો. હા, લાંબો અને છે. અડધાનો અને જવાબ નથી એટલે પાછળથી બીજું જવાબ આવી જાય. ખોટું જેવું છે. એક તો મને તો આ અક્ષર ઉપલતા જ નથી હોતા, સાચું કહું. મારા તો ખબર નહીં, ચશ્મા તો બરાબર છે પણ ઝીણા પડે છે, ખબર નહીં. પેલું શનિવાર એક વાર વાંચી જો, કોઈ જવાબ આપી દઈએ. જો આમાં શું છે, ઉપાદાનમાં થયેલી આમાં હા, તકલીફ શું છે કે કોઈ બીજી લીટી માં કહ્યું ને, નિમિત્તમાં સવાલ થયેલી હોય. પર્યાયનું કારણ પણ રજનીને કહેવા દો. હા, કહો. જો નિમિત્તમાં થયેલી પર્યાયનું કારણ પણ નિમિત્તના નિમિત્ત કોઈ ત્રીજા દ્રવ્યમાં હોય છે, કોઈ ત્રીજા દ્રવ્યમાં. એ ત્રીજા નહીં, એનું ઉપાદાનની પર્યાયનું કારણ પણ હોય. જે આપણે અહીંયા ત્રીજા દ્રવ્ય કહ્યું ને, ત્રીજું હા, એટલે ઉપાદાન અને નિમિત્ત બે વસ્તુ થઈ ગઈ, કુમાર અને ઘડો. તો હા. ઘડાની જે પર્યાય થઈ એમાં કુમારના હસ્તાદિક નિમિત્ત છે ને. હા. હા, આપણે કુંભાર તરીકે જોઈએ તો માટી નિમિત્ત, અને માટીમાં જો પર્યાય થઈ તો એમાં આપણે કુંભાર, તો પછી કુંભાર આવે, ત્રીજો આપણે કોઈ ના આવીએ થર્ડ પાર્ટી. હા. એટલે ઉપાદાન આવે એમ, એટલે સામસામે છે. હમ, ઉપાદાનમાં જે પર્યાય થઈ, જે અમે નિમિત્તમાં જે પર્યાય થઈ, એનું નિમિત્ત કારણમાં ઉપાદાનની પર્યાય. નિમિત્તનું નિમિત્ત ઉપાદાન એમ. હા હા, નિમિત્તનું નિમિત્ત ઉપાદાન. હમ. બરાબર ને હમ. મંજુલાબેન, સુધીરાબેન, અમીના, ઇન્દુબેન? અન્યોના નિમિત્તથી પરિણામ બે ઉતરણા બને.
હા તો કોઈ એમાં ત્રીજું ના આવ્યું ને કોઈ? ના ના તો ત્રીજું કોઈ ના આવ્યું. યા એટલે એ ખોટું આવે ને એટલે હા અને આ ચારનો જવાબ ખોટો છે. હા. ચાલો પવનથી ધજા હલે છે. ખોટું છે. ખોટું ખોટું. ખોટું. પવનથી નિમિત્તથી ધજા હલતી નથી. ઉપાદાનના કાર્ય થતું નથી. સાચું ઉપાદાનમાં કાર્ય થાય. પદનમાં તો કાર્ય ઉપાદાનમાં કાર્ય થતું નથી એમ કેમ આવ્યું? ઉપાદાનમાં કાર્ય થાય છે એટલે આ ખોટું છે. અચ્છા, ખોટું. પવનથી ધજા હલતી નથી. આ પવનથી ધજા હલતી નથી તો એ સાચું આવે ને નિમિત્તથી ધજા એ હલતી નથી સાચું. પણ પણ પછી લખ્યું ને ઉપાદાનમાં કાંઈ ઉપાદાનમાં થતું કાર્ય. નથી એટલે ખોટું એમ એને થાય ને? કહેવાનો મતલબ એ છે પવનથી કહેવાનો કાર્ય થતું નથી એમ પવનથી કાર્ય નથી હા. થતું નથી એમ. પવનથી ધજા પવન એટલે કે નિમિત્તથી ધજા હલતી નથી એટલે એનું એક્સપ્લેનેશન છે કે પવનથી એટલે કે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. એમ, એમ. બરાબર. નિમિત્તથી ઉપાદાનમાં તો કાર્ય સાચું. થતું નથી એમ કહેવાનો ભાવ છે અહીંયા. એટલે આ તો બરાબર સાચું થાય છઠ્ઠું બરાબર છે. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય કાંઈ થતું નથી. બરાબર છે. તેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે, અર્થાત જેઓ શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે. બે ત્રણ વાત તેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત અંધ છે. બરાબર ઓકે. એટલે આજે વિધિ અર્થાત કીધું ને કે જેની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનથી અંધ છે એટલે એનો મતલબ શું એમ કે અજ્ઞાની છે. હા એટલે કે એને અજ્ઞાની છે તો એને શું શું ખબર નથી. જેનું આત્મજ્ઞાન, શુદ્ધ શુદ્ધ આત્મ સ્વરૂપ. શુદ્ધ આત્મ સ્વરૂપ સાચું છે. જ્ઞાનથી રહી શુદ્ધ છે. આત્મ સ્વરૂપ હા એને શુદ્ધ આત્મ સ્વરૂપ એને કે અંધ છે એમ કે તો આપણે એને ગૂગલ નથી આવડતું જોતા. એ જ્ઞાનથી રહી છે એમ. હા નથી એને રહિત વસ્તુ અંધ. નથી ખબર તો કે એને શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી રહી છે એમ. એટલે સાચું છે ને? હમ હા શુદ્ધ જ્ઞાન રહિત એને એટલે ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહિત. હમ મિથ્યાત્વનો નાશ કરવા માટે શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધાત્માનું જ્ઞાન હોવું જરૂરી છે. સાચું છે. બરાબર. સાચું સાચું. સાચું. એક બરાબર. દ્રવ્યને બીજું દ્રવ્ય સ્પર્શતું નથી. એ મહાસિદ્ધાંતમાં આપણી સર્વ સમસ્યાઓનું સમાધાન આવી જાય છે. સાચું. સાચું. સાચું બરાબર. કેવળીએ જે કીધું છે એમ જ થાય છે એમ માનનારનો પુરુષાર્થ ઉડી જાય છે. ખોટું છે. સાચું ખોટું પુરુષાર્થ ઉડી જાય છે ખોટું ને? ખોટું ખોટું. 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 જે સમયે જે થવાનું છે તે પોતાના પુરુષાર્થ પૂર્વક થવાનું છે અને કેવળીએ પણ એમ દીધું છે માટે આમાં પુરુષાર્થનો લોપ થતો નથી. સાચું છે. સાચું 10 નો જવાબ 11 માં હતો. હા પલ્લવી નથી ને એટલે પલ્લવી નિમિત્ત વગર કાંઈ થતું નથી. ખોટું ખોટું. વિકૃત અવસ્થા એક જીવનો મિનિટ નિમિત્ત એક વગર મિનિટ. કાર્ય થતું 12 નથી. 12 નિમિત્ત વગર કાંઈ થતું નથી. કાર્ય થતું નથી. કાર્ય ખોટું. નિમિત્ત હાજર હોય છે એટલે કે એ બરાબર. સાચું. ખોટું મતલબ ખોટું છે. નિમિત્ત વગર વગર શબ્દ વાપર્યો છે એટલે સાચું. નિમિત્ત થી હોત તો ખોટું હોત. ખબર. અમારે છે ને ભારીલજી આવતા હતા ને અમારા ભારીલજી આવતા હતા ને હા. પછી એમણે કહેલું હા. હતું કે ગુરુથી જ્ઞાન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં. તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આ ખોટું એટલે આ ઉલટા સુલટી બોલે છે હા. કે ગુરુથી જ્ઞાન નહીં અને ગુરુ વિના પણ જ્ઞાન નહીં. તે બંને સાચા એટલે છે. નિમિત્ત તરીકે હોય. હા, એટલે આ નિમિત્ત તરીકે હોય છે ને પણ નિમિત્ત હોય છે કોઈ પણ કાર્યમાં નિમિત્ત હોય છે. આમાં પણ એમ થશે ને નિમિત્ત વગર કાર્ય થતું નથી. એટલે નિમિત્ત વગર કાર્ય થતું નથી એટલે નિમિત્તથી ટૂંકમાં કાર્ય કાર્યની- થતું નથી પણ નિમિત્તથી કાર્ય થતું નથી પણ નિમિત્ત હાજર હોય હોય છે. છે. નિમિત્ત આમાં વગર કાર્ય કેવું? થતું નથી એટલે ખોટું એમ.
નિમિત્ત થી કાર્ય થાય છે એમ લખો નિમિત્ત થી કાર્ય થાય છે તો ખોટું આવે. તો તો ખોટું ખોટું. ચાલે. પણ નિમિત્ત વગર કાર્ય થાય છે એમ નથી, નિમિત્ત તો હોય છે. આ સાચું કે આ ખોટું? નિમિત્ત વગર કાર્ય થતું નથી એટલે સાચું. આ બરાબર છે, 12મું બરાબર છે, 12મું એટલે ટ્રુ છે, હમ. 12મું ટ્રુ છે. વિકૃત વગર અવસ્થા એટલે બેનું કહે છે. વિકૃત અવસ્થા એટલે રાગ દ્વેષ જીવનો પર્યાય સ્વભાવ છે અને તે અવસ્થા દ્રવ્ય સ્વભાવના આશ્રયે ટળી શકે છે. સાચું સાચું. સાચું. જો રાગ દ્વેષ પોતાના પુરુષાર્થ વડે ટાળી શકાતા હોય તો તેમની ઉત્પત્તિ પણ પોતાના ઊંધા પુરુષાર્થથી થતી હોવી જોઈએ. સાચું. સાચું ને? બરાબર, બધાને સાચું સાચું. સાચું. સાચું છે. એવા ગાથાઓ હોય આપણી મેઇન ગાથાઓ, હા એ ખાલી પ્રીતિ ખાલી આટલું ઉત્થાનિકા વાંચી જાય એટલે આપણે બધું યાદ રહી જાય બરાબર. ખાલી ઉત્થાનિકા હા ભાવ યાદ રહી જાય બધો. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન સંબંધ વિનાનો તટસ્થ છે, તો પણ અજ્ઞાને જીવ સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગ દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. ઓકે, અને આ ગાથાઓનો પ્રેક્ટિકલ લાભ બહુ થાય છે. અને કોઈએ તને કઈ કીધું નથી. આજે આ છે ને બહુ કામ હરિગીત છે ને, જો આ હરિગીત છે ને જો વાંચે, આ હરિગીતનો સારાંશ તરીકે છે. અચ્છા. પ્રીતિબેન ગાઓ. એ ગાવાનું તમારું કાકા. ડોલી ગાય, ડોલી સરસ ગાય છે. ડોલી કાકા કોઈ પણ ગાઓ. હા મહેશ મામા તમે ગાઓ. ઓ વિવિધ ઘટપટ આદિવા ગુણ દ્રવ્ય હો અરહંતના, તું જાણ અમને એમ તે નેયો નહીં કહેતા કદા, નેયો પરિણમે નિજ સ્વભાવે, તેમ હું નાયકપણે શુભ અશુભ એક નેયો કહી, નહીં વિક્રિયા મુજમાં કરે. થોડુંક કઈ ગતાઓ રાગદ્વેષ કરીએ છીએ એટલે આ શુભ ને અશુભ જે થાય છે આપણને, એ જે રાગદ્વેષ થાય છે ને, હા હા પણ એ થવા ન જોઈએ. કારણ કે જ્ઞેયો એના સ્વભાવ પરિણમે છે, હું મારા સ્વભાવ પરિણમે છું. પછી શુભ ને અશુભ બરાબર. કેમ થાય છે? રાગદ્વેષ એ અજ્ઞાનનું કારણ છે ને, અજ્ઞાન એનું ખાણ છે ને. હવે ચર્ચા બરાબર. હા. આ છેલ્લી ગાળા ફરીવાર વાંચવા જેવી છે, સારું હતું. વાંચો ફરીથી વાંચો. જ્ઞેયો પરિણમે નિજ હવે તારું જરાક ગાથા ઓલી છે, બરાબર ને? એટલે ક્યાં પરિણમે નિજ સ્વભાવે તેમ મીનિંગ સરસ છે. જ્ઞેયો પરિણમે નિજ સ્વભાવે, હા. તેમ નાયકપણે શુભ અશુભ એ જ્ઞેયો કદી નહીં, વિક્રિયા મુજમાં કરે. સરસ સરસ સરસ. હા, આ મન ફાવ્યું નતું. એટલે વિક્રિયા આપણને થવી ન જોઈએ, પણ આપણે થાય છે અનફોર્ચ્યુનેટલી. હા બસ આ સ્વભાવને સમજતા નથી એટલે. ચલો હવે પહેલા છે, પહેલી 5 છે જોડકા જોડો. નિમિષા તું વાંચજે. નિમિષા તું વાંચજે. પ્રીતિબેન. હા. ઓકે, પણ મારે છે ને પેલું આજે ફોનમાં છે એટલે મને એટલે અક્ષરો એટલો નથી દેખાતા. ભાભી હું 5 મિનિટ એની ફોનમાં છે. આઈ કેન રીડ એમાં. અચ્છા, દ્રષ્ટાંત ઘટપટ આદિ પદાર્થો, તમે ઘટપટ આદિ પદાર્થો દીવાને બાહ્ય પદાર્થને પ્રકાશ કરવામાં કાર્યોમાં જોડતા નથી, કે તું મને પ્રકાશ. હા. બાહ્ય પદાર્થોને પ્રકાશવામાં કાર્યમાં જોડાતા નથી. એટલે ઘટપટ આદિ એમાં જોડાતા નથી,
કે તું મને પ્રકાશ. અચ્છા હજુ અમે શું પછી- પેલા વર્ટિકલ વાંચી જાય, દ્રષ્ટાંત વાંચીએ છીએ પહેલા 5 એ 5. અચ્છા દ્રષ્ટાંત અને પછી વાંચ્યું. આપણે પછી પછી બીજું. દ્રષ્ટાંત આ સામે છે ને એ એક હા, એક એને એક જોડશું. કહેશું અને કે એક કોને લાગુ પડે છે એમ જોતા જશું. ઓકે ઓકે ઓકે. અચ્છા પેલા બીજું, વાંચી જાઓ. દીવો લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને બાહ્ય પદાર્થોને પ્રકાશવા જતો નથી. ત્રીજું, દીવો બાહ્ય પદાર્થોની અસમીપતામાં તેમજ સમીપતામાં પણ પોતાના સ્વભાવથી જ પ્રકાશે છે. ચોથું, ઘટપટાદી પદાર્થ વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે. પાંચમું, પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને મનહર કે અમનોહર ઘટપટાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. I'm sure we'll have to read this again. હવે હા. એબીસી માં જઈએ આપણે. રજની ઉપર એ બી હા ઓકે. પહેલું, શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ અને ગુણ તથા દ્રવ્ય આત્માને બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડાતા નથી. કે તું મને સાંભળ, જો જાણ આદિ. તું મને સાંભળ, જો જાણ આદિ. અચ્છા આ બ- હવે પહેલું જ આવે ને તો. આ પહેલું અને આ બીજું સેકન્ડ આ સેકન્ડ અને આ ફર્સ્ટ. બરોબર બરોબર. શબ્દ રસ આ જે દીવો આ- લોચુંબક લોચુંબક પાસે જતો નથી ને, આવે છે ને. કે તું અમને આની સાંભળ, પાસે કે દર્શાવે છે. તું જો કે જાણ એમ કહેતા નથી. અચ્છા હા બરાબર. પણ આ એવું જ આવે ને ઘટપટ પદાર્થ પહેલું પણ હા એવું જ રાઈટ છે ને, રાઈટ. દિવ્ય. પહેલું પહેલા હા એ અને આ બીજો નંબર. આપણે પહેલું એ 1 અને એ. હા એવું લાગે છે. અચ્છા બીજું છે. અચ્છા આત્મા લોચુંબક પાષાણ. અચ્છા પહેલા આપણે એવરીબડી અગ્રીઝ 1 અને એ સો ફાર. હાથ ઊંચો કરો. પણ આમાં શું પાછું સાથે લખે ને તો ખબર પડે આમાં શું થઈ આ છે. બધા વાંચી જાઓ, આ બધા વાંચી જાઓ. ઓકે એટલે સારું. પછી હા અચ્છા ત્રણ છે ને આમ તો. આત્મા લોચુંબક પાષાણથી ખેંચાયેલી સોયની લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. તો એ એક્ઝેક્ટલી બી બી ને સામે જ લાગે છે. સામ ટુ સામે એન્ડ છે. બી. હા One and સામે બરાબર છે, સામે છે. કેમ કે રત્ની હવે ત્રીજી વાત. એ હમણાં નહીં કે. પછીનું વાત. હા આપણી ભૂલો હશે પછી કહેશે. હા રાઈટ આપણે રાઈટ. બધા ગોળ ગોળ ફરી લઈએ પછી કહેશે. બરાબર. ચાલો આગળ. આત્મા બાહ્ય પદાર્થોની અસમીપતામાં તેમજ સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી સસ્વરૂપથી જ જાણે છે. આ સાચું છે સગર. બાઈટ છે સાચું છે. એ જ છે આમાં 3 and C. હા હા બરાબર. આ 3 છે ને આ C છે એવું લાગે છે. બધું સામ જ લાગે છે. અત્યારે એવું ઓકે લાગે છે. બી, શબ્દ આદિ બાહ્ય પદાર્થો વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે. શું છે શબ્દ આદિ બાહ્ય પદાર્થ વસ્તુ? એ તો પૂતગલની પરિણતિ છે બધી. એમાં સૌથી પહેલું આમાં બી એવું આપણે લાગે વસ્તુ છે, સ્વભાવ ધોરણ. બરાબર એ પૂતગળ જ છે. એટલે ઘટપટાદી સૌથી પદાર્થ વસ્તુ સ્વભાવ પરિણતિને પામે આમાં છે છે. ને, હા સૌથી ફર્સ્ટ વાળું એટલે આપણે પૂતગળ સ્વભાવનો જ સ્વભાવથી જ એ પરિણમે છે આઈ ગેસ. ઓકે. ઈ, પોતાના સ્વભાવથી જ પ્રકાશતા એવા આત્માને મનોહર કે અમનોહર શબ્દ આદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. બધું સામસામું જ છે. હા આયો બરાબર. અને ઈ. પોતાના સ્વરૂપને. રદ્દી, કેન વી મૂવ ઓન નાઉ? આ તો સામસામું જ છે. આ બધું બાજુ સામસામું જ છે. બધા બરાબર છે, બધાનો જવાબ બરાબર.
બધા સામ good, good, ચાલો. સામ સામે આમાં લખીને ઉલટા સુલટી કરવાનું ભૂલી ગયા છે આમાં. એમાં આ આમાં સવાલનો મજા point એમાં વધારે મજા ના હોવો આવે જોઈએ. એમાં મજા ના આવે એટલે આ તો આપણે હવે યાદ રાખવાનું કે આ બધી વસ્તુ જે થાય છે એ પોતાના સ્વભાવથી થાય છે. આપણે હવે આ બરાબર. બધામાં જોજો Right. કે પોતાના સ્વરૂપથી જ જાણે છે, પોતાના સ્વરૂપથી જ વિચિત્ર પરિણતિને પામે છે, પોતાના બરાબર. સ્વરૂપથી જ વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. હા એ વાત સાચી. બધું પોતપોતાના સ્વભાવથી જ થાય છે. કોઈ કહે ને કે હમ. કરતું નથી, બે દ્રવ્યની ભિન્નતા છે આની અંદર. હા એટલે આ દ્રઢ કરાવે છે હા બરાબર હા, નથી હા, નથી આપણે શબ્દ કે એટલે કે ઘટપડાથી પદાર્થો કે તું મને સાંભળ, તું મને જો, તું મને જાણ. બરાબર છે નથી આપણને આત્માને પાર્થિવ ખેંચવાની જેમ પોતાના સ્થાનથી એટલે જેમ 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 લોહચુંબક પાષાણથી ખેંચાયેલી સોયની એમ હા એટલે સોયની જેમ એટલે સોય પોતા જો આમાં છે ને દાખલો ઊંધો છે. દીવો લોહચુંબક પાષાણથી ખેંચાયેલી સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને બાહ્ય પદાર્થોને જાણવા પ્રકાશવા જતો નથી. તો જો લોહચુંબ આમાં તો લોખંડની જે સોય છે ને એ પોતાના સ્થાનથી ચ્યુત થઈને જાય છે. right. આત્મા જે છે એ પોતાના સ્થાનથી ચ્યુત થઈને જતો નથી, એને જોઈતો નથી. આપણે જઈએ છીએ એ બીજી વાત છે. એટલે આનો આનો practical ફાયદો આપણે લોખંડની જેમ આપણે એને લોખંડની જે સોય છે એમ આપણે એને ફોલો કરીએ છીએ, પણ ખરેખર એનો હમ. ફોલો કરવાનો સવાલ નથી. આત્મા પોતાના સ્થાનથી ચ્યુત થઈ જવાની જરૂર નથી એને. જેમ હા. જેમ સોય પોતાનું સ્થાન છોડીને જાય છે એમ આત્માએ જવાની જરૂર નથી, પણ જઈએ છીએ આપણે. ટૂંકમાં એટલે કોઈ ગમે તે આત્માને દીવા સાથે સરખાવ્યો. દીવો ના, એટલે આપણે ઘણી વાર એવું કરીએ ને સમજ્યું કે આપણે આપણા મકાનમાં બે છોકરાઓ હોય અને એક હમ. છોકરો તોફાની હોય એકદમ અને બીજો છોકરો સારો હોય. તો કે આલા મનુ છે, આપણો મનુ હતો બાજુવાળો મનુ, એ મનુ તોફાની છે. તો કે મહેશ એવો નથી, મહેશ એવો નથી. એમ આપણે એ જાતનું કમ્પેર કરીએ ને હમ. આપણો છોકરો બી ખરાબ હોય તો કે તું બી મનુ જેવો થઈ ગયો છે. હવે એમ કહે કે મનુ જેવો છોકરો છે એવો આ મારો છોકરો નથી એમ. આ પહેલામાં મેં શું લીધું કે કુમુદ મને ગમે એ કે પણ ખરેખર મને મને કઈ કહેતી નથી. એની શબ્દ પરિણામ છે. એ કરવાનું છે. એ વખતે ગુસ્સો આવી જાય તો ખોટું, તો હું ફેલ થઈ ગયો. લાલજીભાઈ દાખલો આપ્યો ને દાખલો પેલો કે સોય આમ શું કહેવાય સાસુ અને વહુ ને ઝઘડો થતો હતો રોજ. પછી ઓલી જે ઓલી મૌન લઈ લીધી. સાત ગાંઠ. વાળી દોરી મૂકી દીધી બે દોરાની દાંતની વચ્ચે. પછી હા. ઊભી તો થઈ ને ઓલી, હમ. પછી ઝઘડો બંધ થઈ ગયો. હમ. આપણે 7 દોરાની મૂકી દેવાની. આઈ ડોન્ટ થિંક એનાથી બોલવાનું બંધ થાય કોઈ. એનીવે ચાલો, ઓકે ચાલો હવે નેક્સ્ટ. વેરી ગુડ. ઓકે, સાચું કે ખોટું? આ ગાથાઓમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદ જ્ઞાન કરાવ્યું છે. બે દ્રવ્ય વચ્ચે એમ કીધું ને બે હમણાં. દ્રવ્ય કરેલ. બે દ્રવ્ય વચ્ચે. આમ તો રાગને બે દ્રવ્ય વચ્ચે બરાબર, એટલે કે ખોટું છે. ખોટું છે. એની આમાં નથી. બે દ્રવ્ય વચ્ચેનો બે અલગ અલગ દ્રવ્ય વચ્ચે. બરાબર એટલે બીજામાં એવું પર કોઈ મને અપશબ્દો કહે તેથી મને ક્રોધ આવે તે સ્વાભાવિક છે, તે ખોટું. આવી જાય છે પણ ખોટું. કારણ કે મારે મારા સ્વભાવથી પરિણમવાનું છે, એ એના સ્વભાવથી પરિણમે છે. એને મારે કે લાગે કે નહીં, હમ. મને કહેતું નથી કે તું મને જાણ. હા, મારે જાણવાની જરૂર નથી. હું મારા સ્વભાવને છોડીને જવાનો નથી. આ પ્રેક્ટિકલમાં કેટલા લોકો ઓબ્ઝર્વ કરે છે. કોઈ મને અપશબ્દો કહે તેથી મને ક્રોધ આવે એમાં મારો કોઈ દોષ નથી, મારો જ દોષ છે. એ સ્વાભાવિક છે. આ પણ દોષ મારો જ છે. એ અત્યારે સ્વાભાવિક સમાજ નથી. સ્વાભાવિક નથી. આપણે એટલે કહ્યું ને, સ્વાભાવિક નથી. એકચ્યુઅલી મારે મારા ખોટું આત્માને કહેવાય. જાણ્યા સિવાય આ બીજી ખોટું કરવાનું છે નથી કાંઈ. કારણ કે મારો દોષ નથી એ ખોટું છે, દોષ છે એમ. રાઈટ, મારો જ દોષ છે એમ પણ કહું દોષ છું. તો ક્યાં છે આમાં? હા બરાબર આ બધી બીજાની વાત થાય છે, બીજાની વાત થાય છે.
ના બીજું તો પતી ગયું મમ્મી. પતી ગયું? હા, ત્રીજું હતું આ. અચ્છા. હા, સ્વાભાવિક બીજું તો તમારે કોઈ- બીજામાં સ્વાભાવિક છે પણ સાવ ન હોવું જોઈએ સ્વાભાવિક એમ કે છે. કારણ કે પરલક્ષ એમાં મને નહીં, કીધું એમ માન્યું સ્વાભાવિક ને. છે. એ તો અજ્ઞાની માટે સ્વાભાવિક છે, જ્ઞાની માટે હા, તો રાઈટ. હા, એ એટલે આત્મજ્ઞાની છે એના માટે તો આ તમારે બરાબર. અજ્ઞાની રહેવું હોય તો પછી સાચું છે. તમારે એટલે સાચું ક્રોધ આ- કરવાનો, તો ક્રોધ હા. કરવાનો. ઓકે. ઓકે, આગળ કયું નંબર ચોથું ચોથું કરું છું. હમ, આ ચોથું. ગાથાઓમાં બે દ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન કરાવ્યું છે. ચોથું સાચું. right? સાચું સાચું. પાંચમું, આ ગાથાઓમાં આત્મા અને પરદ્રવ્યના સ્વતંત્ર પરિણામની ઘોષણા કરી છે. સાચું. 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 આ ગાથાઓમાં જીવમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિનું કારણ બતાવ્યું છે. જીવમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિનું કારણ બતાવ્યું છે. બરાબર. એટલે જીવનું અજ્ઞાન. અજ્ઞાન હાજી, કેમ હા. ઉત્પન્ન થાય એ જીવનું બતાવ્યું ને? અજ્ઞાન. હા. Okay, એનું sorry, કારણ મારા બતાવ્યું છે. ત્યાં- અને ત્યાં કારણ પછી is આપણે- અજ્ઞાન. ના, we are on આવો, આવો. number ચોથું ચાલતું ને કર્ણ ઘુસરી આ ગાથાઓમાં જીવમાં ઉત્પન્ન છઠ્ઠું કરતા હતા. આ ગાથાઓમાં જીવમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષનું કારણ બતાવ્યું છે અને કારણ ઇઝ અજ્ઞાન. ખોટું સાતમું, આ ગાથાઓમાં એટલે જીવના છઠ્ઠું સાચું ને? હા કારણ બતાવ્યું છે. યસ, અને કારણ ઇઝ અજ્ઞાન એમ. હમ. આ ગાથાઓમાં જીવના રાગદ્વેષ આદિના નિવારણનો ઉપાય બતાવ્યો છે. હા, એ બી સાચું. સાચું ને. અજ્ઞાન નહીં કરવાનું. સાચું. હા. એની તરફ નહીં જોવાનું. અચ્છા, હા. સાચું. ઉદાસીનનો અર્થ અહીં હતાશ, ડિસઅપોઇન્ટેડ કરવામાં આવ્યું છે. ખોટું. આઠમું. ખોટું. right. ઓકે, નવમું, ઉદાસીનનો અર્થ તટસ્થ અથવા સંબંધ વિનાનો થાય છે. સાચો. નવમું સાચું. એ બરાબર. સાચું. જો દસમું. આપણે જો વધારે જો થોડું ડીપમાં જઈએ ને એટલે સંબંધ વિનાનો કોને કેવું અહીંયા હા, રાજનભાઈ પ્લોટ તટસ્થ નથી ને. હોય, એટલે હું એને જાણતો જ તટસ્થ નથી. રહેવું એમ. સંબંધ વિનાનો એટલે હું જાણતો જ નથી એ સંબંધ વિનાનો. આઈ સી. યસ. હું જાણું છું અને પછી નથી કરતો એમ નહીં. હા. કારણ કે હું તો મારા આત્માને જાણું છું. મારે મારો આત્મા છોડીને કઈ જોવાની જરૂર જ નથી. હા. એટલે તટસ્થનો મતલબ આગળ ગયા છે. આગળ તટસ્થ હા. એટલે હું એને જાણતો જ નથી. હા. હું આમ જાણીને પછી નથી કરતો એમ નહીં. કારણ કે હું તો મારા આત્માને જાણવામાં પડ્યો છું. એટલે હું રાગને બરાબર. જાણતો નથી. બરાબર. એટલે તટસ્થનો મતલબ ત્યાં થયો એ રીતે કેમ કહ્યું ને કે પોતાના સ્થાનથી છોડીને હું જતો નથી. એટલે પોતાના સ્થાનથી છોડવાનું એટલે કે હું મને જાણવામાંથી જ ઊંચો નથી આવતો. પછી હું બીજાને સામે જાણવા જાઉં. નથી એમાં ઓલું દરિયા કિનારે ઉભો હોય તટસ્થ એનું એમ હા, એ પણ એનાથી આગળ જરા વર્ડ છે. તટસ્થ એટલે બધાને આપણે સરખી રીતે જોઈએ બધાને. હા. એવું નથી. અહીંયા તો હવે જાણવાનું જ નથી. ઓકે. સંબંધ જ નથી. અત્યારે હું જાણતો જ નથી એ રીતે તટસ્થ કીધું છે એમ. અને ઓલામાં તટસ્થ કેવી રીતે કીધો છે? દરિયા પાસે ઉભો હોય ને. હા, એટલે શું છે તટસ્થ એટલે કીધું ને કે આપણે કોઈ રાગદ્વેષ કરતા નથી એમ કહીએ ને આપણે. હા. એને કોઈ થતું એને કઈ કોઈને કઈ બી થતું હોય કોઈ ફેવરેબલ કે અનફેવરેબલ નથી. હા. અચ્છા. તટસ્થ એટલે તટ એટલે આપણું શું આપણું તટ એટલે ઓલું કિનારો. આપણું બીચ અને હા, સ્થળ. બીચ. એટલે એ કોઈનો એના પર સ્થિર છે. અચ્છા. ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે છે, અર્થાત સ્પર્શે છે, ચાખે છે, સૂંઘે છે, જોવે છે, સાંભળે છે. ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે. કોની વાત ચાલે છે અહીંયા? ઇન્દ્રિય. સાચું છે.
અચ્છા, ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે છે અર્થાત સ્પર્શે છે, ચાખે છે, સૂંઘે છે, જોવે છે, સાંભળે છે. આ કોની વાત ચાલે છે? આત્માની? આત્માની આ જે શબ્દ ઇન્દ્રિય આવ્યો ને ગ્રહણ શું કરે છે? ટીકામાં શબ્દ જે આવ્યો ને કે ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે છે, એટલે આત્મા જેમ ઉદાસીન અને તટસ્થ આવ્યું ને જેવી રીતે ઉપર, હા 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 હા. એવી રીતે ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરે છે. અર્થાત વિષયને ગ્રહણ કરવું એટલે શું? તો કે હું વિષયને સ્પર્શું, ચાખું, સૂંઘું, જોઉં કે સાંભળું, એને વિષયને ગ્રહણ કર્યો કહેવાય. એટલે ઇન્દ્રિય કરે પણ આપણે આત્મા નથી કરતો. એની એટલે એટલે ટૂંકમાં ગ્રહણ આમાં તો કરવાનો મતલબ ઇન્દ્રિયનું પૂછ્યું છે ને. ઓ અચ્છા અચ્છા અચ્છા. ગ્રહણ કરવું એટલે શું? તો કે હા એકચ્યુઅલી હા કોઈ મને હાથમાં આપે experience ને મને કરે. ગ્રહણ કરે એમ નહીં. હું એને સાંભળું છું, અચ્છા. ચોખ્ખું ચાખું હા, છું, હા. એને ગ્રહણ કરું. અચ્છા અચ્છા અચ્છા. એટલે સાચું આવે ને. હા, એટલે ઇન્દ્રિયો ગ્રહણ કરે છે. ઓકે. 11. ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરવા જતા આત્માને પોતાના સ્થાનથી ચ્યુત થવું પડતું નથી. એટલે કે આત્મા પોતામાં રહીને જ વિષયોને ગ્રહણ કરે છે. ખોટું? ખોટું. સાચું સાચું. સાચું કે ખોટું? એટલે સાચું. મંજુભાઈ? પોતાના વિષયો પોતામાં રહીને વિષયોને ગ્રહણ કરે છે. ઇન્દ્રિયોના એટલે કે વિષયોને આત્મા ખોટું ગ્રહણ કરે, વિષયોને ગ્રહણ. હા ના ના ખોટું ખોટું કહે. વિષયોને ગ્રહણ કરવા થોડું છે. એટલે પહેલા આત્માથી ચ્યુત થવું પડે તો જ વિષયને ગ્રહણ કરી શકે. એમ બરાબર. ટૂંકમાં એમ કહે છે કે તમે બંને વસ્તુ સાથે નથી કરી શકતા એમ. કે જે હું તો ઇન્દ્રિયના વિષયને તો પણ ગ્રહણ કરીશ ને આત્માને પણ જાણીશ, તો એમ નથી થતું. ન થઈ એમ શકે, ના થઈ શકે. હા, બરાબર. either you go, You have to give up one. વિષયને ગ્રહણ કરો અથવા તો આત્માને જાણો. હા, બંને વસ્તુ નથી સાથે. એટલે ટૂંકમાં શું કહે છે કે હું ઇન્દ્રિય જ્ઞાન પણ કરીશ અને અતિન્દ્રિય જ્ઞાન પણ કરીશ એક જ સમયે. Right. એ ખોટું છે. એમ એટલે ખોટું છે. હમ. એમ નહીં ભાઈ, એમ નહીં, પણ આત્માને તો ઇન્દ્રિયનું ક્યાં પડી છે? એ તો પોતાથી જ જાણે જ છે ને, જાણતો જ પરિણમે છે ને. એટલે આમાં લખ્યું છે ને કે આત્મા પોતામાં રહીને જ વિષયોને ગ્રહણ કરે છે, પોતામાં રહીને જ જાણે છે એને. મંજુબેન, અત્યારે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? એટલે હું મમ્મી કહું છું સાચું કે છે. તમે તમે કહો છો કે એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ઇન્દ્રિય જ્ઞાન કરો તે વખતે અતિન્દ્રિય જ્ઞાન ન ચાલે તમારું. તમે આત્માને ન જાણે. તમે વિષયો તરફ સંભળાણું. ગયા હો તો તે વખતે આત્માને ન જણાય એમ. એ હવે શું ચોઈસ. બોલ્યો મેં સાંભળ્યું ટૂંકમાં કે ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવા જતા ત્યારે પોતાના આત્માએ પોતાના સ્થાનથી ચ્યુત થવું પડે છે. આમાં પડતું નથી એ જો ખોટું. આત્મા જાય ને, આત્મા જો વિષયોને જાણવા જાય ને તો એ આત્મા નથી, હા બરાબર. આત્મા એ ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે હા. નહીં, ભાવેન્દ્રિય છે. આત્મા તો પોતામાં રહીને જ વિષયોને જાણે છે. ના ના, ઇન્દ્રિયના એમ નહીં વિષયો. કહેવાનું. એમની ભાવેન્દ્રિય જાણે છે, ભાવેન્દ્રિય. આપણે અતિન્દ્રિય, આપણે તો હવે ઇન્દ્રિય જ્ઞાન આગળ વધ્યા છે. જ્ઞાન કરવું છે ને. એટલે હું આત્મામાં રહીને પછી એ બી કરું છું, હું તો બેઠા બેઠા એમ નહીં. કાં તો મારું ભાવેન્દ્રિય વિષયને જાણે અને આત્માને જાણે. હું હા. આત્મામાં રહીને પછી હું કે હું આત્મા ઓલા વિષયને જાણું છું એમ નહીં. એ ભાવેન્દ્રિય છે. એટલે ભાવેન્દ્રિય અને આત્મા વચ્ચે તો હા. ભેગન કરવું છે આપણે. હા આત્મા સાચું. ભાવેન્દ્રિય અને આત્માના ભેગન માટેની છે. બરાબર છે. તો ભલે એટલે બરાબર. આ ખોટું છે, સ્ટેટમેન્ટ ખોટું છે. આ ખોટું છે. એટલે આપણે કહીએ ને કે મારે વેકેશનમાં હું મજા બી કરીશ અને પછી હું લેસન બી કરીશ, તો બેમાંથી એક ન થાય. કાં તો તું લેસન કર, કાં તો તું મજા કર. બેમાંથી એક કર. 12માં આન્સર આવી ગયો છે. હા હવે બરાબર 12માં આવી ગયા છે. બરાબર છે. પોતાના સ્થાનથી ચ્યુત થઈને અર્થાત પોતાને જાણવાનું છોડીને આ સેન્ટેન્સ સાચું છે. હા. નહીં, રજની, આ હા. 11માં શું છે કે આપણે એમ કહીએ એટલે ઇન્દ્રિયોથી જાણવાનું નહીં, એ પહેલા તો જાણે એને સ્થાન છોડવું નથી પડતું, આત્માને સ્થાન છોડવું નથી પડતું. બરાબર છે. આત્મા પોતામાં રહીને જ એ જ વસ્તુ જાણે છે. એટલે એ શું છે કે ઇન્દ્રિયને જોતો નથી, વસ્તુને જોતો નથી, એનું જ્ઞાન એને થઈ જાય છે. ના, નથી થતું. આત્માને નથી થતું, ભાવેન્દ્રિયને થાય છે.
આપણું આ ગાથા ભાવેન્દ્રિય અને આત્માની વચ્ચે એ તો વિજ્ઞાન છે. ભાવેન્દ્રિય તો સ્પષ્ટપણે જોવે છે, પ્રત્યક્ષ જોવે છે. હા, તો આત્મા નથી જોતો. ભાવેન્દ્રિય તો પ્રત્યક્ષ જોવે છે, અને આ અતિન્દ્રિય જ્ઞાન તો એને એનું જ્ઞાન થાય જ છે, જે ના, સ્વપ્રકાશક જ્ઞાન હોય છે. આત્મા એમાં પરનું થાય જ છે જ્ઞાન. ના, આત્માને નથી થતું, ભાવેન્દ્રિય થાય છે. આત્મા પોતાને જાણે છે. ભાવેન્દ્રિય તો પોતાને જાણતા બીજું જણાઈ જાય છે. નહીં, 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 મંજુબેન, એમ કહો છો? બીજું જણાય જાય છે ભાવેન્દ્રિય છે. આ ગાથા આખી ભાવેન્દ્રિય અને આત્માની વચ્ચેના વિજ્ઞાની છે. અત્યારે આપણે જે જાણીએ છીએ પરને, એ ભાવેન્દ્રિય થી જાણીએ છીએ, બરાબર? હા, હવે ત્યારે આપણે વસ્તુને પ્રત્યક્ષ જાણીએ છીએ ભાવેન્દ્રિય થી. આ ગ્લાસ પડ્યો છે તો ગ્લાસ તે બરાબર જાણીએ છીએ, બરાબર? એ ઇન્દ્રિય ભાવેન્દ્રિય જાણે જ્ઞાન. છે. મારો આત્મા નથી જાણતો. મારો આત્મા મને આત્માને જાણે છે. ભાવેન્દ્રિય જાણે છે, પણ આત્મા એના જ્ઞાનને તો જાણે જ છે. આમાં ક્યાં કીધું છે પ્રત્યક્ષ કે પરોક્ષ? એ ભાવેન્દ્રિય છે, જ્ઞેય છે, એ જ્ઞાન નથી. ભાવેન્દ્રિય જ્ઞેય છે, બરાબર છે. હશે જે હશે, આગળ ચાલો હવે. એમ નહીં. એટલે આપણે શું, આપણે જે આત્માનું અસ્તિત્વ ત્યાં રાખવું છે. હવે આપણે તો વિજ્ઞાન શું કરવું છે કે મને આત્મા સિવાય કઈ જણાતું જ નથી. આ જે બધું જણાય છે, ગ્લાસ ફૂટે છે, એ ભાવેન્દ્રિય જાણે છે. હા, ભાવેન્દ્રિય જાણે છે, પણ આ એ વસ્તુને ભાવેન્દ્રિય જાણે છે, પણ એના જ્ઞાનને તો જ્ઞાન જાણે છે ને. એ ભાવેન્દ્રિયમાં જ ગયો બધું. જ્યારે એ જ્ઞેય આત્માને બને, જાણતું, ભાવેન્દ્રિય જાણે છે. આત્મા આત્માને જ જાણે ખાલી. આત્માનું જ્ઞેય એક જ છે, આત્મા. આપણે બધામાં ભૂલ શું કરી છે? આપણે જ્ઞેયમાં ભૂલ કરી છે. આપણે એમ લાગે કે જ્ઞેયને જાણે તે જ્ઞાયક. તો એ જ્ઞેય એટલે પરનું જ્ઞેય નહીં. દીવાનું પ્રકાશક પ્રકાશ અને પ્રકાશ્ય, એ દીવો પોતે જ છે. પછી એમાં બહાર ન જાય, પછી દીવામાં ઘટપટાદી ના આવે. પણ ઘટપટાદી હું જાણું છું ને, એમ નહીં. દીવાનું પ્રકાશ્ય અને પ્રકાશ અને પ્રકાશ્ય દીવો જ છે. એ દ્રઢતા કરવા માટે આ ગાથાઓ છે. આ તો શેમાંથી લીધું છે આ પોઈન્ટ? આપણે આ બધા સાંભળ્યા ને લેક્ચરો લાલચંદભાઈ, એમાંથી લીધું છે. બધું એમાં બધું. નહીં, સોરી, એટલે અત્યારે જે સવાલ જોયો છે ને, તો તમે લાલચંદભાઈ સાંભળવા બી નહોતા. ખાલી આ લાલચંદભાઈ નું પછી ઉમેર્યું છે ખાલી. કઈ વાંધો નહીં. એ તો મેં ખાલી બધાને કહેવા માટે કે જો તમારે આજે આ સાંભળવું હોય ને, તો યુ લિસન ટુ લાલચંદભાઈ. એને ટૂંકમાં એમ સોરી એમ કહી દો, આ જે સવાલ લખ્યા ને ત્યારે આઈ મસ્ટ હેવ રેડ ધ લાલચંદભાઈ ઓલ્સો એટ ધેટ ટાઈમ. પણ બીજા કોઈ પંડિતમાં કે ગુરુદેવમાં ક્રોચમાં કદાચ અમુક વસ્તુ ન પણ આવતી હોય એમાં આમાંથી. પણ ટૂંકમાં તો આજે આ ગાથા છે, એ એક જ કામ છે, ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચે ભેદનાન કરાવવું. તો આપણે ભાવેન્દ્રિય જે જાણે છે એ અંતે તો આત્મા જાણે છે ને, એમ નહીં. એ ભાવેન્દ્રિયનું ડિપાર્ટમેન્ટ જુદો, આત્માનું કામ ખાલી પોતાને જ જાણવાનું. એટલે આત્માના ઉપયોગે આધારથી આપણે આત્માને જ્ઞેય બનાવે, કાં તો પછી ઇન્દ્રિયને જ્ઞેય બનાવે. અત્યારે જો વિષયોને ગ્રહણ કરે તો એને જ્ઞેય પરને બનાવ્યું છે. ના, જો એ વખતે આત્મા જ્ઞેય કેનોટ બી ધ જ્ઞેય એટ ધ સેમ ટાઈમ. આપણે છે ને, હવે આત્મા પરને જ્ઞેય બનાવે જ નહીં. આત્મા પોતાને જ જ્ઞેય બનાવે. આપણે શું કરવું? મારો ઉપયોગ તો જાણશે ને ભાવેન્દ્રિયને, એમ નહીં. જે કઈ જણાય છે બહારનું, એ બધું ભાવેન્દ્રિયમાં ગયું. આત્માને કઈ લાગેલું કે નહીં એની સાથે, એ ડિપાર્ટમેન્ટ અલગ. રાઈટ. આત્મા પોતાનું સ્થાન છોડીને પોતાને છાડીને જતો નથી કાંઈ. એ પોતાને જાણ્યા કરે. ઇન્દ્રિય કઈ બી જાણે તો એ પરસમય છે, સ્વસમય નથી. આપણી મોટા મોટી ભૂલ શું છે કે આપણે એમ માનીએ છીએ કે આપણું બહારના જ્ઞેયને જાણું છું, પણ હું બહારના જ્ઞેયને જાણતો જ નથી. હું મારા આત્માને જાણું છું. તો મંજુરબેન શું કહે છે કે અંતે તો આત્મા જાણે છે ને, ભાવેન્દ્રિય જે જાણ્યું પણ અત્યારે તો આત્માએ જાણ્યું ને, એની વાત અહીંયા નથી. ના, ઓલી બીજી કથામાં કહે છે ને કે જોતો જ નથી, કઈ જાણતો જ નથી, તો અંદર આવશે. એને પરસમય જીવ જાણવો કીધું ને ભાઈ. કઈ બી દર્શન જ્ઞાન ચારિત્રમાં હોય તો જ સ્વસમય કહેવાય. એનીથિંગ એલ્સ ઇઝ પરસમય. બીજી ગાથા
ઉદ્ઘા બીજી ગાથા. ઓકે. ચાલો. શિવ બુદ્ધિ અર્થાત કલ્યાણકારી બુદ્ધિ અથવા સમ્યક જ્ઞાન. સાચું. બરાબર. 14મું, નિંદો કે પ્રશંસા નિંદા તે નિંદા કે પ્રશંસા તે શબ્દોની પર્યાય છે. તે મને કહ્યું તેમ જાણીને જે જીવ રોષ દોષ કરે છે તે અજ્ઞાની છે. સાચું. સાચું. બરાબર. 15મું, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. સાચું. સાચું. જેમ આપણે ઓલી સેટિકાની ગાથામાં હતું ને કે હા. જે જેનું હોય તે જ હોય, હા હા મોટો પ્રિન્સિપલ હતો ને, તો હા. આ ગાથાનો પ્રિન્સિપલ આ છે, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. બરાબર છે. હું કોઈને પ્રણામી શકતો નથી. રીતિ આપણે પાસ થઈ ગયા અત્યાર સુધી તો. કેટલું એબસન્ટ હતા પાસ થઈ ગયા. હવે 12 વાગ્યા છે, કરવું છે આગળ? હવે કેટલું છે? અમારા કેટલું છે 12 હવે? વાગ્યા. કેટલા છે હવે? આપણે સવાલ કેટલા સર્ટિફિકેટ આપે. પ્રીતિ, તું સર્ટિફિકેટ પાસનું સર્ટિફિકેટ આપી દીધો હોય તો નથી કરવું. તો બંધ કરી દે. કાકા તમે હતા ને એટલે એક્ઝામ મોડી રખાવે કે કાકા આવે ને ઈ દિવસે રાખીએ. હવે કેટલા બોલો. સવાલ છે? 15. ઘણા છે. 15. 15 તો આપણા થઈ જશે. ના, વધારે છે. બધા હોશિયાર છીએ ને. પછી આવતી ઘણા નહીં આવે. હા. બહુ ના, બાકી હશે તો ઘણા નહીં આવે. આમ ઘણા બાકી લાગે છે. 15 છે, 15. અચ્છા. કેટલો ટાઈમ છે? યુ નીડ ટુ ગો. જાઓ તો સારું, પણ ના ગો. ઇફ યુ લાઈક વી કેન ફિનિશ ઇટ. હા. બધાને રહેવું છે કે જવું છે? નહીં, પણ તારે પછી આલું હટાવવું પડશે ને. મેં કર્યું જ ના. રાઈટ. You cannot touch it. તો પૂરું આપણે ના પૂરું ઓકે કરીએ. ઓકે સારું. પૂરું કરીએ. તો વાંધો નહીં. રજનીને જવું છે, એને બંધ કરો. Okay, ચલો એને let's open કર્યું finish ને, it. એને બંધ Let's કરવું finish પડે. it. Come on. હા, જલ્દી વાંધો કરી, ચલો. રજની એને મોડું ન થવું જોઈએ. That's okay. હા, Come on. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ હા, ટાઈમ next time. Next time, પછી રજની. પછી ઉતાવળમાં સમજાશે નહીં. હા, આ બંધ કરીએ. આ બંધ કરી દે, આપણે આપણું ચાલુ રાખશું. રજની, તું બંધ કરી દે, અમે અમારું ચાલુ રાખીશું. તમે ચાલો. You can continue. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સિદ્ધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को न मानी सूची को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके What? वाणी That's what I'm मात finishing by. वंदना सतबार है वंदना सतबार है अनेकान मूर्ति जिनवाणी मातनो जय हो परम उपकारी श्री सदगुरु देवनो जय हो अवतार प्रसन्न मूर्ति भगवती मातनो